ખેડા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ પરવીન કુમારના નેતૃત્વ હેઠળ નડિયાદ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। આ અદાલતમાં વિવિધ પ્રકારના પેન્ડિંગ અને પ્રી લિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ વાહન અકસ્માત વળતર કેસોમાં ₹1,37,00,000 જેટલી માતબર રકમ અરજદારોને ચૂકવવામાં આવી હતી। આ ઉપરાંત મની રિકવરી કેસ, છૂટાછેડા અને લગ્ન વિષયક દાવાઓ જેવા વિવિધ કેસોના નિકાલ કરવામાં આવ્યા હતા। આ લોક અદાલતોમાં મોટર વાહન વળતરના કેસોમાં પૈકીના 4 કેસોમાં ₹1,37,00,000 જેટલી માતબર રકમનો સમાધાન થઈ અને અરજદારને ચૂકવવામાં આવેલ છે। જે પૈકી એક કેસમાં 50 લાખનું વળતર અરજદારને ચૂકવવામાં આવેલું છે। આ સિવાય ઉદાસ એક આશા કી કિરણ અંતર્ગત આજરોજ 5 દંપતીઓના લગ્ન જીવનનો સમજાવટ અને સમાધાનની રાહે તેઓનું લગ્ન જીવન એક સાથે ભોગવે તે માટે સફળ પ્રયત્નો કરી અને તે દંપતીઓને એમના પરિવાર સાથે સુખી લગ્ન જીવન ભોગવવા માટે समाधान करवामा आवेल छे। हमारे हस्बैंड वाइफ की प्रॉब्लम थी, पर अभी वो लोक अदालत की वजह से हमारा सम्मान हो गया। अब हम साथ में रहते हैं। हमारे जो जज थे उन्होंने हमें समझाया और हम साथ में रहते हैं। अब मारा हस्बैंड एक्सीडेंट में एक्सपर्ट થઈ ગયા છે, તે માટે આ કેસના સારા પૈસા મને મળી રહ્યા છે અને એમાં હું ખુશ છું અને મારી 4 દીકરીઓ છે તેના પાછળ આ પૈસા હું ખર્ચ કરીશ, તે માટે હું નડિયાદ અદાલતની આભારી છું।